ગુજરાતના ઇતિહાસની જ્યારે આપણે વાત કરીએ ત્યારે મોટાભાગે રાજા મહારાજાઓ અને મોટા યુદ્ધોની જ વાતો સાંભળવા મળે છે. પણ મને હંમેશા એવું લાગ્યું છે કે સાચો ઇતિહાસ તો ગામડાના પાદરે, તળાવની પાળે અને લોકોની યાદોમાં સચવાયેલો હોય છે. અને આજે આપણી પાસે એવા જ એક ઇતિહાસનું પાનું છે, એક નાનકડો દસ્તાવેજ છે, ત્રાતૈયા મંજી બાપા પીડીએફ. એમાંથી આપણને કેટલાક અંશો મળ્યા છે. અને આ કોઈ રાજાની નહીં, પણ એક સ્થાનિક નાયકની કથા છે. તો આજની આપણી ચર્ચાનો હેતુ એ સમજવાનો છે કે કેવી રીતે એક સામાન્ય માણસ પોતાના લોકો માટે, પોતાના સમુદાય માટે દેવતા તુલ્ય બની જાય છે. આ દસ્તાવેજના આધારે આપણે શ્રી મંજી બાપાની વાર્તા, શુરાપુરા બાપા હોવાનો અસલી અર્થ શું છે અને આખી કથા પાછળ છુપાયેલા સૌરાષ્ટ્રના જે સાંસ્કૃતિક મૂલ્યો છે એને ઊંડાણપૂર્વક સમજવાની કોશિશ કરીશું. તો ચાલો આ રસપ્રદ ગાથામાં ઉતરીએ. ચાલો શરૂઆત આપણે એકદમ મૂળભૂત વિગતોથી કરીએ, જેથી આખી વાતનો સંદર્ભ બરાબર બંધાય. દસ્તાવેજ મુજબ આપણે વાત કરી રહ્યા છીએ શ્રી મંજી બાપાની. હા, તેઓ ત્રાતૈયા પરિવારના છે, જેમને સરેટિયા તરીકે પણ ઓળખવામાં આવે છે. અને આ ઘટના બની છે સુરેન્દ્રનગર જિલ્લાના લખતર તાલુકાના વણા ગામમાં. પણ આ નામ અને ગામ સિવાય જે પહેલો શબ્દ મારું ધ્યાન ખેંચે છે એ છે શુરાપુરા બાપા. આ કોઈ સામાન્ય શબ્દ નથી લાગતો. આનો અર્થ શું થાય? આ કોઈ પદવી છે? તમે બિલકુલ સાચી જગ્યાએ આંગળી મૂકી. શુરાપુરા એ માત્ર શહીદ કે વીરનો સમાનાર્થી શબ્દ નથી. એનાથી ઘણું વધારે છે. અચ્છા. સૌરાષ્ટ્રની પરંપરામાં શુરાપુરા એવા પૂર્વજ છે જેમણે કોઈ ઉમદા કારણ માટે, ખાસ કરીને ગામ, ગાય કે સ્ત્રીઓની રક્ષા કાજે લડતા લડતા પોતાના પ્રાણની આહુતિ આપી હોય. ઓકે. પણ વાત અહીં પૂરી નથી થતી. મહત્વની વાત એ છે કે મૃત્યુ પછી પણ એ પોતાના સમુદાયના રક્ષક બનીને રહે છે, એમની પૂજા એક લોકદેવતા તરીકે. ઓ, એટલે કે કુળના રક્ષક તરીકે. હા, બરાબર. કુળના રક્ષક તરીકે થવા લાગે છે. એટલે શુરાપુરા એટલે એવા વીર જે શહીદી પછી પણ પોતાના લોકો વચ્ચે જીવંત રહે છે. વાહ, આ તો બહુ ગહન વાત કહેવાય. એટલે કે ભૌતિક શરીર છૂટ્યા પછી પણ એમનું કર્તવ્ય જાણે પૂરું નથી થતું. બિલકુલ. તો પછી મંજી બાપાના જીવનમાં એવી કઈ ઘટના બની કે એમને આટલું મોટું સ્થાન મળ્યું? એમના જીવનનો એક કયો દિવસ હતો જેણે એમને એક સામાન્ય માણસમાંથી શુરાપુરા બનાવી દીધા? દસ્તાવેજમાં જે વર્ણન છે તે એ દિવસની ભયાનકતા અને મંજી બાપાની હિંમત બંનેને ઉજાગર કરે છે. તમે કલ્પના કરો એ સમયની. વણા ગામમાં અચાનક લૂંટારાઓનું ટોળું ત્રાટકે છે અને એમનું મુખ્ય ઉદ્દેશ્ય હોય છે ગામની ગાયોને હાંકી જવાનું. ગાયોને? હા, ગાયોને. હવે આપણે એ સમજવું પડે કે એ જમાનામાં ગાયોનું શું મહત્વ હતું. હા, એ મુદ્દો બહુ મહત્વનો છે. આજે આપણે વિચારીએ કે ગાયો માટે કોઈ જીવ આપી દે, પણ એ સમયમાં ગાયો એટલે માત્ર દૂધ આપતું પશુ નહોતું, ખરું ને? બિલકુલ નહીં. એ સમયના ગ્રામીણ અર્થતંત્રમાં ગાયો એ જીવતી જાગતી સંપત્તિ હતી. એ પરિવારની આજીવિકા હતી, ખેતીનો આધાર હતી અને સમૃદ્ધિનું પ્રતીક હતી. એટલે કે આર્થિક આધાર. હા, ગાયોની લૂંટ થવી એટલે આખા ગામની આર્થિક કમર તૂટી જવી. એ માત્ર આર્થિક હુમલો નહોતો, એ ગામના સ્વાભિમાન પર હુમલો હતો. અને આપણે એ પણ યાદ રાખવું રહ્યું કે એ સમયે સૌરાષ્ટ્રમાં રાજકીય અસ્થિરતાનો માહોલ હતો. રજવાડાઓ હતા, પણ દૂર દૂરના ગામડા સુધી એમની પહોંચ મર્યાદિત હતી. બરાબર. એટલે ઘણીવાર ગામની સુરક્ષાની જવાબદારી મંજી બાપા જેવા સ્થાનિક બહાદુર લોકોના ખભા પર જ આવી જતી. એટલે જ્યારે લૂંટારાઓ આવ્યા ત્યારે મંજી બાપાએ વિચાર્યું નહીં કે આ રાજાનું કામ છે કે ફોજદારનું. એમણે એને પોતાની ફરજ સમજી. એકદમ. દસ્તાવેજમાં જે શબ્દો વપરાયા છે એ પણ બહુ દમદાર છે. હાથમાં હથિયારો લઈ ધીંગાણે ચડ્યા. આ ધીંગાણું શબ્દ પોતે જ બતાવે છે કે આ કોઈ સામાન્ય લડાઈ નહોતી. નહીં. સાચી વાત છે. ધીંગાણું શબ્દમાં ધર્મ અને કર્તવ્યનો ભાવ જોડાયેલો છે. એ માત્ર બચાવ માટેની લડાઈ નથી, પણ પોતાના સમુદાયના રક્ષણ માટેનું એક પવિત્ર યુદ્ધ છે. મંજી બાપા એકલા હાથે એ લૂંટારાઓ સામે ઝીંકાયા. એમણે માત્ર લડાઈ જ નહીં કરી, પણ સફળતાપૂર્વક ગાયોને બચાવી પણ લીધી. ઓહ, એટલે એ સફળ થયા હતા? હા, પણ આ ભીષણ સંઘર્ષમાં એમને એટલા ઘા વાગ્યા કે એમણે ત્યાં જ વીરગતિ પ્રાપ્ત કરી. અને બલિદાનની એ જ ક્ષણે એ મંજીમાંથી મંજી બાપા અને એક વીરમાંથી શુરાપુરા બની ગયા.
આ સાંભળીને જ રૂંવાડા ઊભા થઈ જાય છે. એક વ્યક્તિ પોતાના સમુદાય માટે કેટલું કરી શકે છે તેનું આ ઉત્તમ ઉદાહરણ છે. તો એમણે બલિદાન તો આપ્યું, પણ પછી શું? સમાજે એમના આ ત્યાગને કેવી રીતે યાદ રાખ્યો? શું એમની વાર્તા માત્ર વાતોમાં જ રહી ગઈ? ના, બિલકુલ નહીં. અને અહીંથી જ પાળિયા સંસ્કૃતિની શરૂઆત થાય છે, જે સૌરાષ્ટ્રની એક આગવી ઓળખ છે. દસ્તાવેજ સ્પષ્ટ કહે છે કે તેમનો પાળિયો પૂજાય છે. પાળિયો એટલે એ વીરની સ્મૃતિમાં ઊભો કરવામાં આવેલો એક પથ્થર, પણ એ માત્ર સ્મારક નથી. એનાથી કંઈક વિશેષ છે. હા, એ જીવંત દેવસ્થાન છે. આપણે ઘણીવાર ફિલ્મોમાં કે ગામડાઓમાં મુસાફરી કરતી વખતે આવા પાળિયા જોયા હોય છે, જેના પર કોઈ યોદ્ધાનું ચિત્ર હોય. પણ મને ક્યારેય નહોતી ખબર કે એની પાછળ આટલી ઊંડી પરંપરા છે. દસ્તાવેજમાં એ પણ લખ્યું છે કે આ પાળિયો વણા ગામે તળાવની પાળે આવેલો છે. આ જગ્યાનું કોઈ ખાસ મહત્વ? ચોક્કસ. તળાવની પાળ એ ગામનું કેન્દ્ર ગણાય. ત્યાં આખું ગામ ભેગું થાય એ જાહેર જીવનનું કેન્દ્ર હોય છે. પાળિયાને એવી કેન્દ્રીય જગ્યાએ સ્થાપિત કરવાનો હેતુ એ જ છે કે આવનારી જનારી દરેક પેઢી એને જુએ અને યાદ રાખે. હા, એની પાછળની ગાથાને યાદ કરે અને એમાંથી પ્રેરણા લે. પાળિયા પર ઘણીવાર સૂરજ અને ચંદ્રના પ્રતીકો કોતરેલા હોય છે. અચ્છા, મેં જોયા છે. જેનો અર્થ થાય છે કે જ્યાં સુધી સૂરજ ચંદ્ર રહેશે ત્યાં સુધી આ વીરની કીર્તિ અમર રહેશે. એ પાળિયા પર ઘણીવાર એ વીરને ઘોડા પર સવાર, હાથમાં તલવાર સાથે પણ દર્શાવવામાં આવે છે. એટલે આ એક રીતે પથ્થર પર લખાયેલો ઇતિહાસ છે, નહીં? એ સમયમાં જ્યારે કાગળ પર ઇતિહાસ લખવાની પ્રથા ઓછી હતી, ત્યારે આ પાળિયા જ સ્થાનિક ઇતિહાસના જીવંત દસ્તાવેજ હતા. એકદમ સાચું. આ પાળિયા દ્વારા મંજી બાપાની વાર્તા માત્ર ભૂતકાળ બનીને નથી રહી જતી, પણ વર્તમાનની શ્રદ્ધાનો ભાગ બની જાય છે. એમના પરિવારના વંશજો આજે પણ એમને કુળદેવતા તરીકે પૂજતા હશે. ગામના લોકો કોઈ સારા કામે જતા પહેલા એમના આશીર્વાદ લેતા હશે. બરાબર. માનસિકતા કેવી હશે? કઈ વિચારધારા હશે જે એક વ્યક્તિને મોટી સેના સામે પણ લડવા માટે પ્રેરણા આપતી હશે? મને લાગે છે કે દસ્તાવેજમાં જે દુહો ટાંકવામાં આવ્યો છે એ કદાચ આનો જવાબ આપે છે. હું એ વાંચી સંભળાવું છું. ભલ ઘોડા વણ વાંકડા, હલ બાંધવા હથિયાર, જાજી ફોજમાં ઝીંકવા, મરવું એક જ વાર. આ સાંભળવામાં જેટલું શક્તિશાળી છે એટલું જ ગહન પણ લાગે છે. આ દુહો એ સમયના ક્ષત્ર ધર્મનો સાર છે, એમ કહી શકાય. એ 4 પંક્તિઓમાં આખી જીવનશૈલી અને ફિલોસોફી સમાઈ જાય છે. મને પહેલી અને છેલ્લી પંક્તિ તો સમજાય છે. ભલ ઘોડા વણ વાંકડા એટલે કે ઉત્તમ ઘોડો, અને મરવું એક જ વાર એટલે કે મૃત્યુનો ભય ન રાખવો. પણ આ બીજી પંક્તિ, હલ બાંધવા હથિયાર, એ મને થોડી અટપટી લાગે છે. હળ સાથે હથિયાર બાંધવાનો શું અર્થ થાય? ખેતી અને યુદ્ધ, આ બંનેનો શું સંબંધ? આ પંક્તિ જ આખા દુહાનું હૃદય છે. તે યોદ્ધા ખેડૂતની ઓળખ દર્શાવે છે, જેને અંગ્રેજીમાં વોરિયર ફાર્મર કહી શકાય. યોદ્ધા ખેડૂત. હા, એ સમયનો સમાજ એવો હતો કે મોટા ભાગના લોકો ખેતી પર નિર્ભર હતા. પણ એનો અર્થ એ નથી કે તેઓ માત્ર ખેડૂત હતા. એમના માટે જમીન ખેડવી અને જરૂર પડીએ સમુદાય માટે તલવાર ઉઠાવવી એ બંને એક જ કર્તવ્યના 2 ભાગ હતા. અચ્છા. હલ બાંધવા હથિયારનો અર્થ એ છે કે શાંતિના સમયમાં, એટલે કે ખેતી કરતી વખતે પણ એક યોદ્ધા હંમેશા પોતાના શસ્ત્રો સાથે રક્ષણ માટે સજ્જ રહે છે. એની સતર્કતા ક્યારે ઓછી નથી થતી. ઓહ, એટલે આ આળસમાં બેસી રહેવાની વાત નથી, પણ હંમેશા કર્તવ્ય માટે તત્પર રહેવાની વાત છે. અને ત્રીજી પંક્તિ, જાજી ફોજમાં ઝીંકવા, એ તો સીધી બહાદુરીની જ વાત છે. હા, એ પરિણામની ચિંતા કર્યા વગર, સામે દુશ્મન કેટલા છે એ ગણ્યા વગર, માત્ર પોતાના ધર્મ અને કર્તવ્ય માટે યુદ્ધમાં ઝંપલાવવાની વાત છે. અને આ બધા પાછળનું તર્ક છેલ્લી પંક્તિ આપે છે, મરવું એક જ વાર. બરાબર. જીવનમાં મૃત્યુ તો એક જ વાર આવવાનું છે, તો પછી અપમાનજનક કે ડરપોક જીવન જીવવા કરતાં વીરગતિ પામવું એ શ્રેષ્ઠ છે. આ માત્ર કવિતા નથી, પણ એ સમયના સમાજ માટે એક નૈતિક સંહિતા હતી, એક મોરલ કોડ હતો. અને એણે જ મંજી બાપા જેવા અસંખ્ય નાયકોને જન્મ આપ્યો. બિલકુલ. ખરેખર, આ એક દસ્તાવેજના નાના અંશોમાંથી આપણે કેટલું બધું જાણી શક્યા. તો ટૂંકમાં આજે આપણે વણા ગામના શુરાપુરા બાપા મંજી બાપાની ગાથા જાણી. એક એવા વીર જેમણે પોતાના ગામની જીવાદોરી સમાન ગાયોની રક્ષા કાજે પોતાના પ્રાણનું બલિદાન આપ્યું.
આપણે એ પણ જોયું કે કેવી રીતે એમનો વારસો આજે પણ એમના પાળિયાની પૂજા દ્વારા અને એ દુહામાં સચવાયેલા શૌર્યના આદર્શો દ્વારા જીવંત છે. અને આખી ચર્ચાના અંતે એક વિચારવા જેવો મુદ્દો ઊભો થાય છે. મંજી બાપાએ પોતાના સમય અને સંજોગો પ્રમાણે સમુદાયની રક્ષા કરી. એમણે ગામ અને ગાયોને બચાવ્યા, જે એમના માટે સર્વસ્વ હતું. આજના આધુનિક અને તદ્દન બદલાયેલા સમયમાં આપણા માટે સમુદાયની રક્ષા કરવાનો અર્થ શું હોઈ શકે? ખરેખર આ બહુ વિચારવા જેવો પ્રશ્ન છે. આજે લૂંટારાઓ કદાચ તલવાર લઈને નથી આવતા, પણ ખોટી માહિતી અને નફરત ફેલાવીને આપણા સમાજ પર હુમલો કરે છે. આજે કદાચ કોઈ આપણી ગાયોને નથી લઈ જતું, પણ આપણી ભાષા, આપણી સંસ્કૃતિ અને આપણા પર્યાવરણનું ધોવાણ થઈ રહ્યું છે. વિચારવા જેવી વાત એ છે કે વર્તમાન યુગમાં એવા કયા મૂલ્યો, સંસાધનો કે આદર્શો છે જેમના રક્ષણ માટે મંજી બાપા જેવા જ નિસ્વાર્થ સમર્પણ અને બહાદુરીની જરૂર છે. આ પ્રશ્ન આપણને સૌને વિચારતા કરી મૂકે છે.